હેલો મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે હર્ષિલ. ચાલો શરૂ કરીએ. કોષ એક જીવનનું એકમ, એટલે આપણે આ કોષવાળું ચેપ્ટર ભણવાનું છે. કોષ જીવનનું મૂળભૂત એકમ છે, મૂળ એકમ છે. પહેલા જીવંત કોષ એ એન્ટોન વોન લ્યુવનહુક જોયો હતો. કોણે? એન્ટોન વેન લ્યુવનહુક નામના વૈજ્ઞાનિકે છે. આઈએમપી છે. કોષના બે પ્રકાર હોય છે, એકકોષીય અને બહુકોષીય. એકકોષીયોની ક્ષમતા સ્વતંત્ર રીતે હયાત હોય છે અને જીવનના જરૂરિયાત કાર્ય કરી શકે છે. એમ કોષનો સિદ્ધાંત, કોષ સિદ્ધાંતો તેને આપવો જોઈએ, જેને આપણે કોષવાદ તરીકે ઓળખાય. સ્લીડ અને શ્વાને બનાવ્યો હતો, પણ તેણે એમ નહોતું કીધું કે કોષ કેવી રીતે નિર્માણ થઈ તે સમજાવ્યું ન હતું. બધા સજીવો કોષો અને તેના ઉત્પાદનોથી બનેલા હોય છે, અને બધા જ કોષો પહેલેથી હયાત ધરાવતી કોષોમાંથી બન્યા હોય છે. બધા જ સજીવો કોષો અને તેના ઉત્પાદનોથી બનેલા હોય છે. બધા જ કોષો પહેલા હયાતી ધારણા કોષોમાંથી બનેલા હોય છે. રુડોલ્ફ વિશ્રોએ સમજાવ્યું કે હોમિની ઈ સેલ્યુલા મોડ્યુલ વડે નું પ્રસ્તાવ કર્યો કે કોષ સિદ્ધાંતને મારફતે જ નહીં પણ તેનું અંતિમ રૂપ હોઈ શકે છે. કોષ એ કોષરસ અને કોષ કેન્દ્ર બેમાં વિભાજિત થાય છે. કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો તેને સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે, અને જ્યારે પટલ વિહીન હોય ત્યારે તેને આદિકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. કોષરસ કોષીય કાર્યક્રમો માટે મૂળ જગ્યા છે. કોષરસ એ કોષીય કાર્યક્રમો માટે મૂળ એક જગ્યા છે. અંગિકામાં પટલીય હોય છે અને પટલ વિહીન પણ હોય છે. અંગિકા જે પટલીય હોય અને પટલ વિહીન હોય. જેમાં પટલ હાજર હોય તે આદિકોષ કેન્દ્રીયમાં ગેરહાજર હોય છે અને સુકોષ કેન્દ્રીયમાં હાજર. કેમ કે સુકોષ કેન્દ્રીય એ પટલ હાજર જોવા મળે છે, જે આપણે ભણી ગયા. અને જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં એ પટલ વિહીન છે, એટલે એમાં પટલવાળી અંગિકા જ ન હોય. એટલું સમજી લેવાનું. સમજાણું? રિબોઝોમ્સ એ પટલ વિહીન અને બધા જ કોષોમાં હાજર હોય છે. રિબોઝોમ્સ એ બધા કોષોમાં હાજર હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં હાજર પટલ વિહીન હોય એ આદિકોષ કેન્દ્રીયમાં હાજર અને સુકોષ કેન્દ્રીયમાં ગેરહાજર, કેમ કે પટલ વિહીન છે. આદિકોષ કેન્દ્રીય સમજાવો. જેમાં આદિકોષ કેન્દ્રીય એટલે થાય હું? કોષીય પડ, કોષીય આવરણ, એ ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ, રસ પટલ. આ ત્રણ ભાગમાં એને ત્રણ આવરણ ચડાવેલા હોય. એક તો હું ગ્લાયકોકેલિક્સનું આવરણ હોય, કોષ દિવાલ હોય, એમાં રસ પટલ તેનું હોય છે. રચના અને જાડાઈમાં અલગ પડે છે. શિથિલ આવરણ હોય તો તેને સ્લેમ લેયર કહેવામાં આવે છે, અને સખત આવરણ હોય તો તેને કેપ્સ્યુલ કહેવામાં આવે છે. સખત આવરણ હોય, જ્યારે ગ્લાયકોકેલિક્સનું સખત આવરણ હોય ત્યારે તેને આપણે કેપ્સ્યુલ કહેવામાં આવે છે, અને શિથિલ આવરણ હોય એટલે કે નોર્મલ જે પોચું હોય તેને આપણે સેમી લેયર પણ કહેવામાં આવે છે. ઓકે. રસ પટલ મિસોઝોમ્સ અહીંયા લખેલું છે, પણ આને મેસોઝોમ્સ કહેવાય છે. મેસોઝોમ્સ ત્રણ પ્રકારના હોય છે: પુટિકીય, નલિકા અને પટલિકા. ત્રણ પ્રકાર છે. મદદરૂપ કોષ દિવાલ
નું બનેલું હોય છે. ડીએનએની પ્રતિકૃતિ અને શ્વસન અને સ્ત્રાવ માટે મુખ્યત્વે મેસોસોમ્સ વપરાય છે. આદિકોષ કેન્દ્રીયમાં 70 પોલિઝોમ રિબોઝોમ્સ જે પોલિસોમ કહેવામાં આવે છે 70 ધરાવતા હોય છે આદિકોષ કેન્દ્રીય. ગતિશીલ સ્થિતિ કશાની હાજરી હોય તો કશા અથવા હૂક અથવા તલકાઈ આવી રીતે એને દર્શાવવામાં આવે. કોષ દિવાલ. કોષ દિવાલ એ થોડોક આઈએમપી ટોપિક છે. કોષ દિવાલ એ નિર્જીવ અને ચુસ્ત રચના છે. ચુસ્ત એટલે આમ જેમ કે આ મારો કોષ છે પણ એની ફરતે આ મસ્ત નહીં કોષ દિવાલ હોય એવું ન હોય કે અહીંયા હોય ને અહીંયા ન હોય એવું નહીં. આખું સખત એક મસ્તનું પડ હોય છે અને જે ચુસ્ત રીતે કોષની સાથે જોડાયેલું હોય. જે ચુસ્ત રીતે કોષની પટલ હારે જોડાયેલું હોય છે. ચાલો બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાઇક આ બેક્ટેરિયા હોય તેમાં પેપ્ટિડોગ્લાઇકેનનું બનેલું હોય છે. લીલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટોન, મેનોઝ અને ખનિજ CaCO3. સેલ્યુલોઝ, મેનોઝ, ખનિજ સેલ્યુલોઝનું બનેલું હોય. ગેલેક્ટોન્સ, મેનોઝ અને ખનિજ. જ્યારે વનસ્પતિમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનનું બનેલું હોય છે. દ્વિતીયક દિવાલ કોષના અંદરની બાજુ બનેલું હોય એટલે કોષની અંદર પણ એક દિવાલ હોય. આ જેમ કે કોષની અંદર જે મેન પ્રવાહી હોય એને સાચવવાટું આવી એક દિવાલ હોય એટલે એને પટલ તરફ કહેવામાં આવે છે જે કોષની અંદરની હોય છે. પ્રાથમિક દિવાલ એટલે બહારની જે વિકસવાની ક્ષમતા નાના વનસ્પતિ કોષોની દિવાલ. કોષો પરિપક્વ થાય બાદ નાશ પામે છે. જ્યારે કોષો પરિપક્વ બની જાય ત્યારે પ્રાથમિક કોષ દિવાલ એ નાશ પામી જાય છે. પટ્ટલિકા. પટ્ટલિકામાં સિમેન્ટ સ્તર કે જે Ca++ અને પેક્ટન્સનું બનેલું હોય છે. કોષોનો આકાર આપે છે. ઈજા અથવા ચેપથી બચાવે છે. કોષ આંતરક્રિયામાં મદદ કરે છે. બિનજરૂરી અણુ બચાવવા અવરોધ પૂરો પાડે છે. બિનજરૂરી અણુને બચાવવા અવરોધ પૂરો પાડે છે. આ તમારી માટે આ બધા જ ટોપિક જો તમારે PDF જોતી હોય તો નીચે મને કોમેન્ટ કરજો તો હું આની તમને એક મસ્તની PDF તમારા મોબાઈલ ઉપર મોકલી દઈશ. ચાલો આપણે પહોંચ્યા કોષ પટલ. કોષ પટલ એટલે સાદું પ્રસરણ. ધ્રુવીય અણુ હોય તો અનુકૂલિત પ્રસરણ. પાણી સામે આશ્રિત તટસ્થ કોષ પટલ ખાસ રીતે પ્રવેશશીલ હોય છે. સાદા પ્રસરણ દ્વારા ધ્રુવીય અણુનું અનુકૂલિત પ્રસરણ થાય છે. પાણીનું આશ્રિતિ દ્વારા અને તટસ્થનું પ્રસરણ દ્વારા થાય છે. સક્રિય વહન Na અને K પંપ. વિસ્તૃત રચના 1950માં થઈ હતી જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી કર્યું હતું. રાસાયણિક રચના માનવીય RBC પર અભ્યાસ થયો હતો. જ્યારે માનવોના RBC ઉપર અભ્યાસ કર્યો ત્યારે તેના કોષરસ પટલમાં 52% પ્રોટીન અને 40% ચરબીનું નિર્માણ થતું જોવા મળે છે. આ બંને ભેગું થઈને કોષરસ પટલ બનેલું હતું. એમ કંઈ એવું નહોતું, તે પણ મજબૂત જ હોય છે. કોષરસ પટલ ગમે એવી વનસ્પતિ હોય કે ગમે એવો સજીવ વનસ્પતિમાં તો ન હોય વનસ્પતિના કોષો હોય તેમાં એ હંમેશા સ્ટ્રોંગ જ હોય.
કેટલાક જ એવા કોષ છે કે જેને કોષ દિવાલ પણ નબળી જોવા મળે. ચરબીની દ્વિસ્તરીય ગોઠવણી. ધ્રુવીય શીર્ષ બહારની તરફ હોય છે અને અધ્રુવીય પૂંછડી જળ વિતરાંગી પૂંછડી અંદરની તરફ આવેલી હોય છે. કોષવાદ ફ્લુઇડ મોઝેઇક મોડેલ સિંગર અને નિકોલસે 1972માં આપ્યું હતું. કયું મોડેલ આપ્યું હતું? 1972માં ફ્લુઇડ મોઝેઇક મોડેલ આ નામનું એક મોડેલ પસાર કર્યું હતું, જેમાં 2 વૈજ્ઞાનિકોએ ફાળો લીધો હતો. પહેલાનું નામ છે સિંગર અને બીજાનું નામ છે સિંગર નિકોલસે આ પ્રયોગ રજૂ કર્યો હતો. જ્યારે આપણી પાસે ઓલું જે માઇક્રોસ્કોપ હતું તે આવી ગયું હતું. પ્રોટીન એ કાર્બોદિત પણ હાજર હોય છે. પ્રોટીનનો સ્તર હોય એમાં કાર્બોદિત પણ હાજર હોય છે. 2 પ્રકારનો હોય છે. ડેલ્યુસેલાની નીકળી શકે તે પર નિર્ભર કરે છે. આંતરિક, અધૂરું કે આખું પટલમાં દબાયેલું હોય છે, જ્યારે પરિઘીય પ્રોટીન પણ જોવા મળે છે. ચરબીનું હવે આપણે ચરબી પહોંચ્યા છીએ. ચરબી નથી, કોષરસ પટલ જ છે, પણ એમાં ચરબી હોતે જોવા મળે છે. ચરબીનું ક્લાસિફાઇડ સ્વભાવ. પ્રોટીન કે ચરબી દ્વિવિસ્તૃત હાજર હોય છે. તેમની બાજુમાં હલનચલન પૂરું પાડે છે. આપણને જે આ પ્રોટીન જોવા મળે, ચરબીનું આવરણ હોય, પણ તે શું કરવા હોય? હલનચલન પૂરું પાડવા માટે હોય છે. પટલનો તલીય સ્વભાવ મદદ કરે છે. કોષ વિકાસ, સ્ત્રાવ, એન્ડોસાયટોસિસ, કોષ વિભાજન, આંતરિક સ્તંભો, અંતઃપટલમય તંત્ર, રાજધાની પટલીય અવકાશ, બંધારણ, ઉત્સર્ગ, ઉત્પાદનો. કોથળી 90% કોષો એ ઘનફળ હોય છે. રાજધાની સંપૂર્ણપણે લાઇસોસોમ. પટલીય પુટિકામાં રચના હોય છે. જલીય વિશ્લેષણ ઉત્સેચકોથી ભરપૂર, એસિડિક પીએચ માં સક્રિય હોય છે. ત્યારે ગોલ્ગી કાય એ ચરબીયુક્ત પટલમય કોથળી હોય છે, જે શીર્ષ અને મુખ અલગ પાડ્યું હોય છે. પ્રમુખી મુખ હોય છે. ટ્રાન્સ તરફ કેટલાક કાર્યોમાં પેકેજિંગ, ગ્લાયકોલિપિડ સંશ્લેષણ એટલે થાય છે. અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણ, સ્ત્રાવ કરે છે. અવકાશીય રફ સપાટી હોય તો પ્રોટીન સ્મૂથ હોય તો ચરબીનું સ્ટીરોઇડ હોર્મોન્સ પૂરો પાડે છે. કણાભસૂત્રનો વ્યાસ 2 થી 1 માઇક્રોમીટર હોય છે અને તેની લંબાઈ 1 થી 4 માઇક્રોમીટર હોય છે. માઇક્રોસ્કોપે ચોક્કસ અભિરચિત કરવામાં જોવા મળે છે. તેની સંખ્યા કોષની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર નિર્ભર હોય છે. દ્વિપટલીય 2 જટિલ ખંડો ધરાવે છે. બાહ્ય હોય તે પટલ વચ્ચે અવકાશ અને પટલમાં આવરિત હોય છે. બાહ્ય આવરણ સતત અંતઃપટલમય વળતી ક્રિસ્ટ આધાર તરફ અને ક્રિસ્ટની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. ક્રિસ્ટ શું કરવા બનાવવામાં આવી?
જ્યારે મિત્રો આપણે કણાભ સૂત્રની આકૃતિની વાત કરીએ, કણાભ સૂત્ર આવી રચના ધરાવે, જેમાં આવી ક્રિસ્ટી આવેલી હોય, આનું કાર્ય શું ખબર? અને ક્રિસ્ટી કહેવામાં આવે છે. ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો, હું જ્યારે પણ ફ્રી થઈશ તે વાંચી લઈશ. દ્વિભાજન દ્વારા ક્રિયા શ્વસન જારક અને કોષને પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટીપીનું ઉત્પાદન કરે છે. આધારક વર્તુળાકાર ડીએનએ જોવા મળે છે. અમુક આરએનએ હોય છે. 70S રિબોસોમ્સ ધરાવે છે. આકાર અનિયમિત અને નળાકાર આકાર જોવા મળે છે. આવો અનિયમિત નળાકાર આકાર ધરાવે છે. અભિરંજિત કરવામાં આવેલ ગેરહાજર 3 પ્રકારના કોષો હોય છે. રંગહીન કોણ એટલે કે રંગહીન હોય એ શું હોય? સ્ટાર્ચ કણ, તૈલ કણ અને સમિતાયા કણ 3 પ્રકારના કણ ધરાવે. રંગહીન હોય ને સ્ટાર્ચ કણમાં, સ્ટાર્ચ એટલે શું થાય? એટલે એ સ્ટાર્ચ છે ને તમારે સમજી લેવાનું. સ્ટાર્ચ એટલે તમને આમ થોડોક કાર્બોદિત પદાર્થોને આવવા દે. સ્ટાર્ચ એટલે સ્ટાર્ચને આવવા દે. બટાકા છે ને એવું બધું. આપણે તેલ કણ શું હોય? તેલને આવવા દે, ચરબીને આવવા દે. અને જ્યારે સમિતાયા કણ એ પ્રોટીન સંગ્રાહક છે. કોને? સમિતાયા કણ એ પ્રોટીન સંગ્રાહક છે. રંગહીન રંજક કણ એ અભિરંજક દ્રવ્ય ગેરહાજર હોય છે. કોષો કાર્ય પોષક દ્રવ્યોનું ખોરાક છે. જ્યારે રંગકણ એ ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ ને અભિરંજિત દ્રવ્યો જેવા કે કેરોટીન, સેન્થોફિલ વગેરેની હાજરી જોવા મળે છે. રંગકણમાં કેરોટીન, સેન્થોફિલ અને વગેરેની હાજરી જોવા મળે છે. આ અભિરંજક દ્રવ્યો વનસ્પતિના ભાગોને પીળા, નારંગી અને લાલ રંગ આપે છે. પીળા, નારંગી, લાલ રંગ તમને જોવા મળે છે. હરિતકણનું કદ એનું 5 થી 10 માઇક્રોમીટર હોય છે. પહોળાઈ તેની 2 થી 2.4 માઇક્રોમીટર હોય છે. સ્ટ્રોમા એટલે કે આધારક કાર્બોદિત સંશ્લેષિત માટે જરૂરી હોય છે, જે ઉત્સેચકો પૂરું પાડે છે. ડીએસ એટલે શું થાય? ડબલ સ્ટ્રેન્થ વર્તુળીય ડીએનએ જોવા મળે છે, જેમાં 70S રિબોસોમ્સ. આકાર હરિતકણનો આકાર લેન્સ આકાર, લંબગોળ, ગોળાકાર, તીક્ષ્ણ આકાર, સૂત્ર આકારનો પણ જોવા મળે છે. ગ્રેના કે સિક્કા જેવી થપ્પી મારફતે ગોઠવાયેલા હોય, જેને ચપટી કોથળી અથવા થાઇલેકોઇડ કહેવામાં આવે છે. જે રચના એકવચનમાં ગ્રેનમ કહેવામાં આવે છે અથવા ગ્રેના વચ્ચે જોડાણ. આધારક પટલ થાઇલેકોઇડમાં અવકાશી હોય છે અને ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય છે. સંખ્યા જો તમને કહી દો, ક્લેમાઇડોમોનાસમાં 1 કોષ હોય છે, જ્યારે મોસિફિલા એ 20 થી 40 કોષ ધરાવે છે. મોસિફિલામાં 20 થી 40 હોય છે. દ્વિપટલી અંતઃપટલ ઓછું પ્રવેશીલ હોય છે અને અંતઃપટલ આવશ્યક સ્ટ્રોમા દ્રવ્યો દ્વારા રોકાયેલું હોય છે, જેને સ્ટ્રોમા.
રિબોઝોમ્સ. રિબોઝોમ્સ સૌથી મેન છે. રિબોઝોમ્સ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પ્રથમવાર જોયું જ્યોર્જ પોર્ડલ. કોણે? જ્યોર્જ પલોડે સૌથી પહેલા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયા હતા રિબોઝોમ્સ. રાઇબોઝોમ્સ કહેવામાં આવે, તેને રાઇબોઝોમ્સ પણ કહેવામાં આવે છે. પટલથી ઘેરાયેલું નથી. આરએનએ પ્લસ પ્રોટીનના અણુનું બનેલું હોય છે, જેથી તેને રિબોઝ ન્યુક્લિઓપ્રોટીન કહેવામાં આવે છે. કાર્ય: પ્રોટીન સંશ્લેષણ અને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. પ્રોટીનનું સંશ્લેષણ અને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. પ્રકારો: એસીએસ જે સુકોષ કેન્દ્રીયમાં હોય છે. સુકોષ કેન્દ્રી કોને કહેવાય? જેમાં પટલની હાજરી હોય તેમાં એસીએસ જોવા મળે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય 70S ધરાવતા હોય છે. ઉપએકમો: જો 80S હોય તો તેમાં 60S અને પ્લસ 40S બંને ભેગા થઈને 80S બનાવે છે, એટલે 60 અને 70Sમાં 50S અને 30S બંને ભેગા થઈને બનાવતા હોય છે. એસ એ અવસાધન અચળાંક છે, જે ઘનતા અને સ્વીડબર્ગ યુનિટ સ્વીડબર્ગ અચળાંક પણ કહેવામાં આવે છે. સ્થાન: આદિકોષ કેન્દ્રીય રસ પટલ સાથે જોડાયેલું અને કોષરસ પટલમાં મુક્ત હોય છે. રસ પટલ સાથે જોડાયેલું હોય છે અને કોષરસ પટલ. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં હરિતકણ અને કણાભ સૂત્રમાં 70S કોષરસમાં મુક્ત અથવા જોડાયેલા આરએનએ જોડાયેલું RER રફ સપાટીમાં જ્યારે 80Sનું જોવા મળે છે. કોષ કંકાલ: આ ટોપિકમાંથી ક્યારેય પણ MCQ પૂછાતો નથી. કોષ કંકાલ એ નાનો અમથો ટોપિક છે, એટલે રેસાકીય પ્રોટીનની રચના જોવા. જાળ, સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકા પ્લસ જે કોષરસમાં હાજર છે. કાર્ય: યાંત્રિક આકાર આપે, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી. પક્ષ્મ અને કશા. પક્ષ્મ એ નાની રચના જે હલેસા જેવું કાર્ય કરે છે. કોષોનું અથવા આજુબાજુનું જલવાહક. આદિકોષ કેન્દ્રીય કક્ષા એક તંતુમય હોય છે. આદિકોષ કેન્દ્રીય કશા એ એક તંતુમય હોય છે. કશા એ સરખામણીમાં લાંબી કે જે કોષોના હલનચલનમાં મદદરૂપ કરે અને નાની રચના જે હલેસા જેવું કાર્ય કરે છે. કોષ પટલના વાળ જેવા પ્રક્ષેપણ અને કોષ પટલથી ઢંકાયેલું હોય છે, જ્યારે તારા કેન્દ્ર જેવી રચના અને તેને તલસ્થ કાર્ય કહેવામાં આવે છે તેમાંથી નીકળે છે. પટલને ઢાંકાયેલા નથી. અક્ષ અને તંતુનું અક્ષસૂત્ર. સૂક્ષ્મ નળી કે જે લાંબી ધરી હોય છે. સૂક્ષ્મતંતુ નલિકામાં 9+2 આવી રીતે 9 સૂક્ષ્મ નલિકા પરિઘને જોડે છે અને 2 સૂક્ષ્મ નલિકા કેન્દ્રીય સાથે જોડાયેલી હોય છે. એટલે એની રચના કેવી હોય, જે તમને હું અહીંયા મસ્તની રચના બતાવું છું. તમને અહીંયા ખુલ્લા વિસ્તારમાં બતાવી દઉં.
આવા પ્રકારની કંઈક મને રચના જોવા મળે છે જ્યારે તમે અક્ષતંતુની વાત કરો છો. આની આકૃતિ બહુ આપણે મોટી દોરી નાખી છે, એટલે નાની એમથી કરીને અહીંયા સાઈડમાં મૂકી દેવાની. ચાલ, હવે આપણે આગળથી શરૂઆત કરીએ. મધ્ય નલિકા વચ્ચે બ્રિજ હોય છે અને મધ્ય નલિકાનું આવરણ મધ્ય આવરણ હોય છે. પરિઘની નલિકા લિનકર તારા કેન્દ્ર બહુ જ આઈએમપી. તારા કેન્દ્ર એ પટલ વિહીન નળાકાર રચના છે. પટલ વિહીન હોય એટલે આને કેવું કહેવાય કહી દો હાલો કોમેન્ટમાં. આદિકોષ કેન્દ્રીય કાર્ય પક્ષમાં તથા કશાની તલકાયનું બનવું. પ્રાણીકોષમાં વિભાજન વખતે દ્રાકતંતુઓનો બનાવવામાં મદદ કરે છે. મોટાભાગની વનસ્પતિઓમાં ગેરહાજર કોષો હોય છે. તારા કેન્દ્ર પ્લસ વિલક્ષણ પરિઘના કેન્દ્ર. વિલક્ષણ પરિઘ એટલે કંઈ ખબર પડી નહીં, પણ પડી જશે. વિલક્ષણ કેન્દ્ર સોરી મિત્રો, વિલક્ષણ પરિધતા કેન્દ્રીય પદાર્થથી ઘેરાયેલું હોય છે, એટલે પટલ દ્વારા ઘેરાયેલું હોય છે. આડછેદ તેની રચના ગાડાના પૈડા જેવું પૂછે ને એટલે સીધું ત્રાકતંતુ કહી દેવાનું. પરિઘીય વિસ્તાર પણ 9 ત્રેખડ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે, જે તંતુમય નલિકામય પ્રોટીનથી બનેલી હોય છે. પરિધ નલિકા ત્રેખડ અને મધ્ય પ્રોટીન ભાગ હબ કહેવામાં આવે. હબ એ પરિઘીય હબ અને પરિધ નલિકા વચ્ચે જોડાણ સૂક્ષ્મ નલિકાની ગોઠવણી 9+2 હોય છે. અને જ્યારે 9+2 વાહ. સૌથી પહેલા રોબર્ટ બ્રાઉને સમજાવ્યું. રંગસૂત્ર કોષ કેન્દ્ર વાળું છે. કોષ કેન્દ્ર રંગસૂત્ર દ્રવ્ય સૌ પ્રથમ ફ્લેમિંગે આપ્યું. રંગસૂત્રીય દ્રવ્ય અભિરંજકતા. આલ્કાલ અભિરંજક. બે સમાંતર પટલ વચ્ચે અવકાશ. પરિકોષ કેન્દ્રીય અવકાશ જે 10 થી 15 નેનોમીટરનું હોય છે. બે પટલ ભેગા થવાના કારણે કોષ કેન્દ્ર આવરણ નાના છિદ્ર બનાવવાની અવરોધ આપે છે. છિદ્રના કારણે આરએનએ અને પ્રોટીનનું વહન કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે થાય છે. સાથે બાહ્ય પટલ સતત હોય છે. કોષ કેન્દ્રીય અંગિકા. રંગસૂત્ર મિત્રો, રંગસૂત્ર બનાવટ ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન અને આરએનએની થાય છે. રચના પ્રાથમિક સંકોચન સેન્ટ્રોમિયરની રકાબી આકારનું હોય છે, જેને કાઇનેટોકોર કહેવામાં આવે છે. ચોક્કસ જગ્યા એ અમુક સેન્ટ્રોમિયરની ગૌણ સંકોચન હોય છે. ગૌણ સંકોચન પછી રંગસૂત્ર ભાગને દ્વિતીય સંકોચન, જેને સેટેલાઇટ કહેવામાં આવે છે. પ્રકારો
સેન્ટ્રોમિયરના સ્થાન મુજબ હોય છે. મેટાસેન્ટ્રી એ સેન્ટ્રોમિયર વચ્ચે આવેલું છે. સબમેટાસેન્ટ્રી એ સેન્ટ્રોમિયર એ વચ્ચેથી થોડુંક દૂર હોય છે. એક્રોસેન્ટ્રી આ સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગે આવેલું હોય છે. ટીલોસેન્ટ્રી તેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડા પર આવેલું હોય છે. સૂક્ષ્મકાય એ નાનો અમથો ટોપિક છે, પણ ચોપડીને પાછળ હોવાથી તેનામાં કોઈ ધ્યાન આપતું નથી અને આમાંથી કેટલીક વાર પણ આપણને MCQ પૂછે કે પટલ ધરાવતી સૂક્ષ્મ રસધાની જેમાં ઉત્સેચકો હોય છે. પટલ ધરાવતી સૂક્ષ્મ રસધાની જેમાં ઉત્સેચકો હોય છે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે. ઉદાહરણ તરીકે પેરોક્સિઝોમ્સ, ગ્લાયકોએલિક્સોમા અને સ્પોરોસોમ. તો મિત્રો, તમને જો મારો લેક્ચર આવી જ રીતે પસંદ આવ્યો હોય અને જો આજના લેક્ચરમાં મોજ કરી હોય તો મિત્રો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે ના કરજો 2 નંબરની વાત છે, પણ મારા વિડીયોઝ પર વ્યૂ લાવજો. કેમકે હું તમારી માટે આવી જ રીતે વન શોટ ચેપ્ટર જે તમારી સાથે, જો તમારે મારો અવાજ ન સાંભળવો હોય, પોતાની જેમ રીડિંગ કરવું હોય તો હું તમારી માટે તમે આમાં અવાજ ધીમો રાખીને પણ આને સાંભળી શકો છો, જેથી તમને એમ થાય કે હું કંઈક ચોપડી વાંચી રહ્યો છું. આવી જ રીતે હું કાર્ય કરવા માટે તમારો મિત્ર હર્ષિલ. થેન્ક યુ ગાઈઝ. પછી નો કહેતા જે છે એટલે ટી કરી નાખો.